ગામડાની અંદર શાકભાજીની રેકડી હોય ને, ગામડાની અંદર લારી હોય ને, એમાં કેળા ને મરચાં ને સફરજન ને ફ્રૂટે ભેગું હોય થોડું. તે 4-5 છોકરા દોડતા દોડતા આવ્યા, કેળાની લારીમાંથી 2-4 કેળા તોડીને ભાગ્યા. ઓલા મરચાંનો ઢગલો હતો, એ મરચાં ખીજાવા માંડ્યા કેળાને, થાવ મીઠા થાવ થાવ. આ ડોહો ઉપાડી ગયા. ડોહા જો આગળ અમને કોઈ હાથ અડાડી જોઈ. કેળા ઓલા મરચાં કેળાને ઠપકો આપે. છોકરા ભાગ્યા ને કેળા તોડીને, થાવ મીઠા થાવ. આ અડી જોઈએ અમને કોક દી. કેળા કે ભાઈ મરચા શાંતિ રાખ. એને કે સત્યનારાયણ ભગવાનની કથા હશે, જઈને અમારી છાલ ઉતારશે, પતિ કપાડશે, ખાંડ પધરાવશે, એકાદી ચમચી ઘી પધરાવશે, તુલસીનું પાંદડું મૂકશે, અમારો પ્રસાદ થાય. ઠાકોરજી આરોગી લેશે, પછી અમને પ્રસાદ મળશે. જેના પેટમાં જા હોય ને ટાઢક વળશે. આજ તો અમારે ઘી કેળા હતા. આપણે નથી કહેતા આજ તો ઘી કેળા. ભલે અમને ઉપાડી ગયા, અમને કાંઈ દુઃખ નથી. તા એક બેન આવ્યા, 250 ગ્રામ મરચા દ્યો. ઓલા કેળા કે હવે તમારી દશા થઈ જોજો, મરી ગયો ચીરીને મીઠું ભરશે. જેના પેટમાં જાઓ ને અડધી રાતે ડબલા ઉપડાવશો. અરે જામતું નથી હો, અરે મરચા ખવાઈ ગયા, જામતું નથી. થાવ તીખા થાવ, તીખા થાવ. ભાઈ ભાઈ કેવા ઓઠા યાદ આવે છે આજે. હાવ દેશી ગામડાના ઓઠા છે બોલો. આ મજા આવે.